તો કઈ કર્યું ને નવું કર્યું જો ભાગી નાખે પહેલો જ પતંગ ભાગી ગયો અરે ડબલ બાંધવાની પીક ને ફોટો નહીં પડતો વિડીયો તારું ગુડ મોર્નિંગ કે બધાને ગુડ મોર્નિંગ રાતે હું કહું સબસ્ક્રાઇબ કરજો ભૈયા હું ના દઉં ભતીજા આપણે લેવા જઈએ પતંગો મારે લાવવાના મારે 200 મમ્મી તું ચાલો થોડી તો ગાઈસ ફાઇનલી આ તો પાછલા ટાયરમાં પંચર પડી ગયું છે પંચર કરાવવા જવું પડશે આ તહેવારોમાં પંચર પણ બહુ ડખાત હોય છે વહેલા ટાયર બે હા ગોગા ઓબળો ને ગુડ મોર્નિંગ જય માતા એટલે આ ન્યાય ધોઈ નાખે જે આખા બધા રસ્તા પતા કીધું હેક્ટર તો હુકાઈ જાય અધા મેળ તો પાણી પર નવી સ્ટાઇલ લાવ્યો જાણ નોકરી જાણ અરે પતંગ લેવાની જવું નહીં લાવ્યો રૂપિયા હા હું જઉં છું ત્યાં લેવા જ જઉં છું આમાં જવું 10 વાગે કહી દે નહીં 200 પતંગ લઈને જ આવું છું એટલે 500 તમારા લાવવા 500 હું હાલે તાની યાર હા આ પછી જો પછી માગતા નહીં મારે જોડ્યો તમારે 50 લેતા તમારા માટે બસ એટલા જોયું લે 2 દાડા તહેવાર છે યાર તારું રૂપિયા દે જો ગાઈસ પંચગ્રામ હે તો ટાયર ટ્યુબ નખાઈને આવ્યો શાંતિથી જો આવીને માટે બધામાં લાવ્યો હું લાવ્યો હાલ હા પંચર કરાય ને ઈકણ હતી અલી એકણ આપણો નહીં દુકાન એ પંચર કરાઈને આવે ને એ બધામાંથી લેતા આવ્યા માટે હા એટલે એથી લેતા આવ્યો એમ તો ચલો ભાઈ અત્યારે ચાનો ટાઈમ થયો છે ચા પીએ થોડી મમ્મીના હાથની મસ્ત મમ્મી ચા બનાવે છે પતંગ લેજી આપણો ને હોગા હા યાર આવું કરે છે બધા ફોડી ખાય છે તો કઈ જો ને બદામ કાઢી છે વાહ ને અરે ખરે ને આ કુદરતી બદામ ગયા ખબર પડી ઓના જ ના પૈસા વસૂલી તો કઈ ન્યાણ ખાવા પડી ગયા વસ્તુનો બગાડ નહીં કરવાનો બહુ ડાવ્યું માથા તો હા ને બદામ કહેતી ખબર રે કને આમ તો મને મેલ બોલાતી જી ગાઈસ ઘેર આવી ગયા બપોરે જમવા માટે જતો લાયા જો સાતુભાઈ આપણું લાયા અને બીજું લાયા હું લાવી રહ્યું છે ચણા મસાલા કહેવાય હું ચણા ગરમ આ લાગી ચણા ગરમ લાયા જો ગાઈસ નેહાને બેઠા છું તો વાતો કરું છું પૂજા 2 જણા સેલેવી લાયા ખાઈ લેતા હા તો ગાઈસ શૈલેષ જો છોકરા માટે પતંગ લઈને આવ્યા હું એ લઈને આવ્યા ને એ લઈને આવ્યા વાત છે બાજ લાયા હા તારા જ છે પણ જોવા દેવા લે હું જોઉં છેલ્લા છે જોવા તો દે હા ચલો રાજી થઈ ગયું છે મેરે બાપા લાયા બ્લોગ માં કહી દે હા પણ મને ચેક કર દે મને જોવા દે આવ કાકા બતા કાકા આલે અમે પણ જોવા તો દે ફાડી નાખશે યાર કાકા બતા તો ગાઈસ છેલ્લા ના બધા આપણે ભેગા 150 200 250 પતંગ છે 150 સારે 150 પતંગ વીરેન ભાઈ તો ખુશ હો ગए ચલા અરે પાડશે બેટા 150 બીજા હો ઘેર એટલે ચલા તે 250 અને બીજા પછી ઘેર 50 એટલે ટોટલ આપણે ચલા 300 પતંગ થઈ ગયા ને 300 તો ઘણા થઈ ગયા ઓહો વીરે સતભાઈ બાદ એડ્યો વાહ ભાઈ વાહ ચલો રાજી થઈ ગયા ચલા આવું ખુશ રાખતો હોય તને કાલે બીજો એક લાવજે બાજુ કાલુ ડાળવા આ તો રાતે વાત જતી રહે ના જા આ તો સોલર ગેસ છે નવો આવે ગેસ પાછો સોલર ગેસ આવે કે તો કોઈ ગેસ વધી જાય આ તડકાન થોડી જાય વાત સાચી છે
चलो भाई तुम पतंग पतंग राती आज अनु कन्यादान करिए राती हो राती कन्या बधानी तुझे कन्या किन्या किन्या बंधा એટલે कन्यादान करिए राती આવજે લે રાતી આવજે बार राती लेता है बच्चा पतंग किन्या बंधवा એટલે ઘણી લઈ લાવજે 50 કપે 40 લે 45 જતો ના હતું हाउ गाइस जो उतरण की तैयारी चालू एडवांस उतरण ना टूटा चाइना दौड़ी तो ये तेवी आवाज जो शैलेन्द्र पतंग पीड़ो शैलेन्द्र पतंग तो कद्दा का गले हाय हाय आवा पतंग जगा वाला वाह भाई वाह आयो कैच कैच आयो आयो कैच आयो લે ગઈ શૈલેન્દ્ર પતંગ ચગાવવા આવે પેલો પતંગ ખળાય બોલ મને યાદ આવે હું અત્યારે હું કરું એમ ફાઇનલી જો ઘેર આવીએ છીએ કોણ લાય હું લાય બતા કરાવ લાય પપ્પા હું લાય અરે વાહ પીપળું વગાજે હાટ ગાઈસ ઉતરણ દેખવાની તો ગાઈસ એકણ ફાઇનલી ઉતરણ એવી ચમકી છે શૈલેન્દ્ર આવી ગયા છે શૈલેન્દ્ર લેટ થયા તમે બહુ બપોર આવી ગયા પતંગ ના ઉડાવ મજા ના આવે શું છે પતંગ કેવું વેપાર છે હા 200 રૂપિયા કોડી ભાવ 250 રૂપિયા 300 રૂપિયા કોડી ઓ બાપા 200 તો બે કોડી વેચી વાય હોય ખરેખર તારામાંથી લે પતંગના પૈસા કાઢીને આવ્યો નહીં તું ચોકડ વેચીને આવ્યા હતી ઈકા બધા ઉભા બોલે કે 250 રૂપિયા કોડી મૂકું 200 તો હું આલું લે કે લાય તા જો ભાઈ હા એટલે જોઈએ વેપારી એટલે વેપારી હતો આપણે પતંગ 200 પતંગ હતા 300 પતંગ હતા એટલો બરાબર મમ્મીજી શું આઈડિયા વાપરું જો ખાલી પતંગ દુકાન આપણે કરવાની પણ હું આપણે દર સાલ કરતા આગળ ચો કરી છે બકા ટાઈમ નતો ને બકા ટાઈમ મહત્વનો છે ને એ તો દોરી માટે નતા દોરી લાવી હતી ને પતંગ લેવા આવ્યા ને ક્યાં સાલા પતંગ જો મળતા નહીં મૂકું લે આપણે બીજા 300 ના લે 200 કો આંદો તો એ જો વિરેનભાઈ તમારે જો આ નાસ્તા સાથે મોબાઈલ જોયું વાત છે ચમ ટ્યુશનની જાય એટલા ને મને સાતું રોતો હાલો અશોક પાણી આવી ગયું ના અમારે બાપી કીધું હતા હજુ થાકી જાય શરમ નહીં આવતી ચેતા કિન્યા બોધાની કિન્યા તો ગાય જાતો કન્યા બંધવાની છે મારે પૂજાઓ કરી દીધું કન્યા બોધા જો ગાય પૂજા શાક વાંધવાની તૈયારી કરે છે અને માથા હું જમ્યાદી નાખી નહીં અને આ ડોકો બોકો તો લઈને આવ્યો આઈબ્રો કરીને આવ્યો એને આઈબ્રો કહેવાય વાહ ભાઈ જો ગાઈસ પતંગનો ઢેર દેખો પતંગ જ પતંગ છે અમે કિન્યા બિન્યા બોંધે તમને થોડું બતાવ્યું કિન્યા બધા બોધી દી આપણે ચલો ગાઈસ તો બસ ખાઈ બી લઈએ બીજું તું કોઈ ના કરાય સ્પેશિયલ તી આઈબ્રો કરે બધા આઈબ્રો કરીને જાય એમ ને લીધે મેડી જવાય છે બે બંધે જાય પછી બંધે ચો રોધે છીએ ઓ લાયો એ ને હાય આલી લે તું લાવી ના રે આ બટ્ટી હાથી વેઠવાની તું આઈબ્રો કરાય બીજું કરાય તારા તો પકોડી દાદી ચલો આનું શું કેવું બરાબર છે મગર અરે હા મગર જો કાચબો મગર ચમ યાદ આવે છે ચોદીનો કાચબો એટલે કાચબો પહેલાથી લક્ષ્મી ઘરમાં આને દીધી સાચી વાત છે ચલો ગાઈશ તો ખાવાની વેળા થાય છે એ તો પગ આવી ગયો ભૂલથી દવા એવા તો રોધાય છે અમે તો બજારથી નમાજ એટલે અમે શાક પાક વંગાડજી પાછો શાંતિ શાંતિ અરે આલું હા ભાઈ એ તો પીપળો વગાડ દે હતો ને બધા ના ચીપ બગા હું કેવું છે ચલો ગાઈસ દીદી આવી ચલા બજાર ના થતા વગા વગા કર વક્તિ દીદી શું બોલા વક્તિ દીદી વક્તિ દીદી
હા વખતે દીદી જેવું બોલે છે કમ્પ્રેસર રૂપિયા મોટું પીપળું નહીં લાવ્યો અને આ પૂજા માટે લાવો તો મોટું જંગ આ તો બજાર નહીં ના એકલા ફરવા કો ને આમ બે હંગા તમામ ના કરે એકદમ આ તો ટ્રાફિક એમ ના થાય કેટલો ટ્રાફિક છે આજે હા તે આ ટ્રાફિક ના નહીં બજાર જતો હા બે પગ સદ્ધર હતા આ બજાર થઈને તું જતા એટલે હું આવું. વધારે બોલવું કરે છે તમારે આજ મૂડમાં જ ફ્રેશ થઈને આવ્યા એટલે આમ બે બજાર થઈને પકોડી ખાઈને આવ્યા એકલો એકલો એમાં મૂડમાં છે પકોડી બોલે છે પકોડી તો પેલું પકોડી તો પોણીએ પી આવે એમાં ખાતો ટેર થઈ જાય વાહ. લે પૂજા રોધી રે આપણા પતંગની કિન્યા બિન્યા બંધી પછી મેકર લેવાના હારા વળાઈ દઈએ કન્યા બંધાઈ કન્યા કન્યા બંધીને કાલ વળાઈ જવાનું લો જલેબી પેલા થોડું ફટફટ જમી લઈએ પ્રેક્ટિસ કર્યો મેં ઓ ના ચાલો બકાવો આવો નાવા બકા પર હા મમ્મી એમાં હું ટેન્શન લીધી બસ હા ચાલ હેડ માચી કા દે મને બાપના ચોકા આ કદે અરે મોની જાય આવરી આ ના હોય મોમ રિસાઈ ગઈ હે ભાઈ હઈ હઈ પણ આવરી તારી મમ્મી આરે તારી મારી મારી જલ્દી જલ્દી હાય હાય જા કોણ લઈ લેતી ને આ બે કોણ નહીં હાલે ભગવાન તો ગાઈસ આ સાતુડો હતા રાતમાં કોણ ખારી હોનો છે ને હું એકલા એકલા શું કહું છું રહેજો ને એકલી એકલી કોક ખાય છે અહીં આવું ના ચાલો મને મેકીન લાય બતા 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 મેં બે ઘર કિન્યા બન્યો ચલો તો ગાઈસ આપણે કિન્યા મોટી કાઢ દેવા હા ચલો 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 ફ્રેન્ક હા બરાબર આજે હું તો ચલે એક આવો પૂજાનો ચલે બર્થડે છે બરાબર બધા કાઢી ફટફટ એ બધા તું કાઢ્યો હેપી બર્થડે ટુ એ તો બધા કાઢ્યો ને જલ્દી જજો હા હું તો ખાવ પૈસા તો ઘરમાં પૈસા પૈસા તો લાવ ઘરમાં નહીં ભાઈ જા ને અમે ભાઈ બોલ્યો આ કરો તો મફત નહીં ભાઈ જો બોલ્યો બધું જા આજો ફોન નહીં માથી મને આઈસ્ક્રીમ લઈ લઈને ગયા છે પેલા ઓફિસમાંથી બંધ થઈ ગયું હતા તો કાલ આવજે હેડ જોશે ને પતાર શું લઈને આવ્યા હતા ચો ને તો બજારથી ને બે જણા હા લઈને થાય કે લઈ ગયા હતા ને પીપળું લઈને આવ્યા મોટું પીપુરું લઈ આવી ને મોટું પીપુરું લઈ આવી હા બંધા અરે આ બે જીએ બંધા હા લઈ આલું પણ લઈ આલું લે એ બંધન જજે કેન્ટીનમાં હતા માથે બંધ તો થા બાઈક હા બે બાઈકો બે હું જતો બે દે જા જલ્દી જઈ તું જતી હા ચાલો જો બા પૈસા તો જા બેજા બાઈક ભાઈ પૈસા બેના લાગે જા જલ્દી બેજા એક મંથાનો ને એક તારો 40 રૂપિયા લે આલે ખોટા એટલે બધા 10 રૂપિયાની આઈસ્ક્રીમ આવે છે અલ્લાહ 20 પાછા બીજે જા બેજા બાઈક રે જાય આવરી હાર નહીં થતું યાર હો જો ગાઈસ ફાઇનલી રીહોણો સેલિબ્રેટ જતક એવું ખબર નહીં મને લઈ જા મેન્યુ લઈ જા તો મેન્યુ પકડી લઈ જા લઈ જા કેન્ટીનમાં મળે છે જો ગાઈસ ફાઇનલી તો રાતમાં આઈસ્ક્રીમ લે દોડાયા અને જો ખુશ થઈ ગયો જો હજુ કે ચાલ દોત કાઢવા જત કરાવી દે બ્લોગ ચાલુ જરા મારો બ્લોગ બનવો તો મારો તો નહીં સલા મનમાં એટલી ગાવા દીધી આ બ્લોગ ચાલુ ના તો મારો તો નહીં રે રસ્તા ગોતાના મેં તો પાછો મને આ કાઢિયા જતા જાય જઈને અરા ગજ રસ્તામાં ગોધા ખાવા એક બે હો
પૂજા અંગા તો પ્રેન્ક કરવાનું કેન્સલ રહ્યું સાતુભાઈ દીવાના એટલે જો પૂજાની મમ્મી જો ચાપું છે અને ગાઈઝ આપણે પૂજા કોક હવ અને સાતું વિડીયો જોયો વિડીયોનો બાજ ઉડે છે ચલો ગાઈઝ અરે આવું લાગે જો ગાઈઝ આ કોણ લઈને આવીએ કોણ કરજે આ દવા તારા ભાઈને કરી જ હો મંથન નો માલે નહીં જો ગાઈઝ ઠંડી બે છે પણ હું લે રાતમાં માથા ધોતો હતા ને મજબૂરી હતી અમારી અને મજબૂરી તને કોઈ જબરદસ્તી સહેલા નવરાય નહીં કોઈ વીરા આવી જાય મેં જે તમારા માટે નાખી છે ચાલ બી આપણે પતંગ લાવી દઈએ પતંગ લાવો એ જવા દે ને બાદ ને ચાલ ને તૈયાર કરા બગાવ ખેલે તૈયાર સોમાજી રાતમાં તમ નહીં કરી જે લેવા લે બધા ચલો ગાઈસ તો પેલા લે લાડુ ની લે હેડી ઉઠું તો ગાઈસ જો અત્યારે છે ને કન્યા બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મજૂર આવી ગયો છે અમારો સ્ટાફ બધો આખી ફેમિલી ભેગા થઈને ફટાફટ વીરિયા તું આ બધો નાટક ના કરતો યાર તને ખબર પડતી નહીં તું ફાલતુ હા કા અમે પતંગ લેતા આવશે તું લેતા વીરેન આટલો વાર એને વાટમાં નીકાળે બેટા અને આજે કિન્ને બધો કારીગર તમારે જો નિહા નિહા ભાઈ શૈલેષભાઈ કિન્ને ફોટો પાંચ કોમ તમારું અરે તે બે દોડી ભરાવા 4 જણો જો માપ તો હું લેવું ભાઈ હું જુઓ નહીં કરતો હું આઈસી ખાતે દોડી ગોળ તો મારતા આટલા આટલા ખાલી બીજું કોઈ કરવાનું અલ્યા લગનમાં છે ગોઠો મારી દીધી બી હોય એવી ગોઠો મારવાની મારવાની ઉપર ને હું કહું શૈલેષભાઈ ઉપર બે ગોઠો મારવાની છે બે ગોઠો મારે બસ માપ તો હું લઈ લ્યો ઓના માપ નીકળી જાવ એલા લાઈન પાસે તારી જંબકાળી પેલા દલ્લુ લાવે અરે તને બોલવા નાની પડી જમ્મર કાળી એક લાત વે તો જમ્મર કાળી ભોય પડે ઊભું થઈને લઈ લે ઉઠ ઊભો થા કંબક આગળી છે પણ એટલા જ ઊભો થઈને તો કેટલો આળસુ માણસ છે બોલે હેલો મંથન આલો કે દોડી ટેલર આલો ચલો ભાઈ તો અત્યારે કઈ તમારા રાતમાં દોડી પતંગ બધાનું કામકાજ ચાલુ છે એટલે વારું છે તકલીફ ના પડે વહેલા એ દોરો બોલા મુના કાઢે તો ગાઈસ અમારી ફેમિલી તરફથી બધાને હેપી ઉત્તરાયણ જોરદાર ઉત્તરાયણ કરજો ભાઈ તું તો દોરી કાઢવાની એ હેપી ઉત્તરાયણ કહી દેવાનું બધા ગાઈસોને અમારી ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ દરેક સબસ્ક્રાઇબર કાલે ઉત્તરાયણ અમારો વિડિયો ગાઈસ તમે બહુ જોતા નથી હવે થોડા વ્યૂઝ ઓછા મળે છે ગાઈસ જોવાનું ચાલુ રાખો અમને સપોર્ટ કરો અમારા વચમાં થોડું ટાઈમિંગ ચેક જતું રહ્યું પણ હવે મારા રેગ્યુલર બ્લોગ આવશે ભાઈ જોતા રહેજો તો ગાઈસ જો 150 થી 200 પતંગ છે ને શીખે કેટલા વાગશે આજ તો રાતે આ પેલી દુકાન દેખવા ચલો ગાઈસ તો અમે ફટાફટ શરૂઆત કરી દઈએ શૈલેષભાઈ ચલો વધાઈ દેજો કંકુના કરી દેજો વીરેન હા વીરેન એટલી બધી દોડીઓ કાઢી કાઢ તું માપનું આમની તો ગાઈસ જો વીરેનભાઈ દોડીનું માપ કાઢો આવું કરવું છે લાઈક કરો વિડીયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એવું કે પેલા હું મૂકી જાવ કે પેલા શું કહેવાનું બેટા હું કહેવાનું કે આખું બોલી જા બધું બોલી જા બસ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો હા ભાઈ સાતુભાઈ માટે કરી દેજો યાર ચલો ગાઈસ તો હમસા ને ચાલુ કર્યું ને કોણ બરાબર કોઈ વાદવાદરી હોય પેલો ફોટો પડ્યા લો તમે ચાલ વેલો તૈયાર ચાલુ કરો ટાઈમ બગાડે લઈને બેઠા હતા આ વિરેન તો આગે વાપરે જો દોરી અરે વાહ દોત બહુ તકલીફ ના પડે જો ગાઈસ ચલો બટર ચિપકા આવે નહીં આપણો વેફર ખાવાનો તમે કોઈ કોણી નવું કરજો તો ગાઈસ કર્યું ને નવું કર્યું જો ભાગી નાખે પહેલો જ પતંગ ભાગી ગયો ભાગી ગયો નહીં બાકી તો ગાઈસ પેલા છેલ્લો છેલ્લો ભાગી ગયો પણ એ સલા ટટ્ટો બોલો નહીં આવું કરું છું ચંપલ માં બાઈન કાઢી નાખ છોકરા તો ગાઈસ ચલો પહેલા શરૂઆત કરીએ 2 લાડવાથી શરૂઆતમાં 2 લાડવા ખાઈએ અરે વધારે થાય મુહૂર્તમાં 2 લાડવા જો સલીદી ચાલુ થઈ ગયું થોડો ઘણો બધા બે બાર બોલો અમારું કરવાનું તમારા દોડી તોડવા રાખે તમને આવું કર્યું વિડિયા બરાબર છે કન્યા બદરાવ સાવધાન મને આ જો કે એવું માપ લેતો હાલ તું માપ તું લે ના વિડિયા તો ન્યા તો બિલકુલ જરા માપ લેતો ના 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 હમણાં પતંગ થી બગાડે તું મારું
અરે ડબલ બાંધવાની પીકની હા અલે આ ગોળ થઈ જયું આ તો એક ગોળ બધી ને તે ગોઠમાં પરવાતા માસી પરવી પીરે પણ એ બે ગોઠવાલી ને કે તો કાંઈ શરદીનું આગમન થઈ ગયું છે પાડે ઊંધી ગોઠમાં પણ વીરા બીજી દોડી અડકે તાર કાકી ને આ બીજો પતંગ લઈ લે રે આ દોડી પડી ને આ પણ હા એ તો બીજી હા સરપ્રાઈઝ કરજો લે આયતા બે ગોઠમાં પકડી દેજો અને બેને છે અને આયતા ઓમ કરી આયતા ઓમ કરી બેને વાસીસન પતંગ ભાગી જાય હેપી ઉત્તરાયણ આ પણ લાગશે ને હું આપણે જો ગાઈસ આ પતંગ ફોટો સેલિબ્રેટ પાકી સાતુ રાધે તું મેકી દે ભાઈ તું રહા દે યાર તું દબે જા તું દબી જાય યાર સાહેબ સર દબે જા બકા તમે જમાદાર છો દબે જો ચલો ગાઈસ તો ફટાફટ કીને બનાવવાનું ચાલુ તારા વાટો ને બસ વીરિયા પાસે માપ લેજુ छोटू जतो जा अपन पलंग में जतो जा મને તો દોડી બધો બેજોડો તો દોડી બનતાવડે બે ફિરકી લઈ લે પડી રહી ભાઈ ફિરકી ભાઈ લઈ લે દોડી કીને બધવા ના એ ફિરકી ને લેવાની તો બીજી દોડી જો કીને બધવા એ તો લાગશે આપણે સદા બધું મસ્ત ફોટો લઈ દીધા હાવો કોમ કરે તો પાડો મસ્ત पता अदोरी आ गई रमन એટલે તા કાકીને પતંગ આડે હા તો અહીંયા જોવા માં દોડી આલ દે બીજા હા હો થઈ ગયું બધું હાવો કોમ કરો ફોટો આવી ઉત્તરાયણની તૈયારી કેવું બધું કે રાત નો કા ભૂતણ થઈ ચેતા કાકા અમરો વિને ઉતારો ઓકો ચોરી લાવી દઉં ચલો ગાય તો અમે થોડીક ફટાફટ કિન્ને બાંધી દઈએ પછી બતાવીએ તમારું કેવું છે લે લે એ દૂરી તોડો હું માપ લઉં છું બીરે બે કેટલા પતંગ છે બેટા કિન્ને બંધી હતા અલે આ મંથન ભાઈ કિન્ને તો ગાય શૈલેષ પેલો કરે કિન્ને બાંધી પૂજા બધે મંથન બાંધી હતી ભાઈ એક બંધી વિને બંધી એક કિન્ને નહીં કન્યા બધો કારીગર આવે સ્પેશિયલ બતાવ આ રે લાવી રે પતંગ લાવજે રે ઈ કરનો તો બેઠો જો ભાઈ આ જો તો ગાય જો કિન્ને આ કિન્ને બાંધી છે એટલે પણ આ જો ખાલી પાછળ આવી કિન્ને આ કારીગર ભાઈ આ કારીગર કોણ હતું કે છે ડાયો કારીગર ને આ તું બધું ને આ તું જ નથી ને પણ આ લાલ પતંગ ની હાથ બંધ હતો જો જો આ લાલ આ તારો જ છો જો આ ગોઠો તો તારી વાય છો મંથાની આની સભી માં અલે બંધ થી બંધ્યો અરે બંધ કે માર તો લંબી હોય ચાલો કાંઈ હતો નહીં પણ જોરદાર મજબૂત બંધ્યો છે મજા આવશે તું નહીં કિન્ને ને કન્યા બધું બંધી છે કોઈ આચું બોલતું નહીં મને તો એવું લાગે છે લાવ અનેક બંધી છે બાજુ બેઠો બેઠો મન તો બંધતા આવડે છે આ મથળે બંધી છે આ મુઈ તો બંધાને બંધી પણ બંધા આવું છે છે ખરો લગનમાં હરખી ગોઠો ના વાળતા આવડે ને એટલે અમો ગોઠે વાળતા ઓછું પાવ પણ મેં બંધી જ નહીં મને કેતી હશે જ નહીં મને તો આવડે છે મને આપણો તો અડે જ નહીં આપણો તો કમ્પ્લીટ આવડે આપણો હા ની આ તો કમ્પ્લીટ બંધ થઈ ગયો આપણને કમ્પ્લીટ આવડે જો વીરેનભાઈ કમ્પ્લીટ કારીગર બની ગયા ભાઈ હું બદલાયું છે ના મંથણીઓ જો હે મંથણીઓ નહીં આવવાનું કિન્ને બંધ એ રોજ મોબાઈલ માપ લગા લે દલે ભાઈ તમારો નંબર આવ્યો લાવ માપ લઉં આ કિન્ને ઈહન ગાય પેલા પૈસા ગોઠવા બે આવે ને આપણે પૈસા માપ લેવા બેઠા આપણો અગરબત્તી ચંપાઈ ના જાય દલે ભાઈ બળો ના તો બળજો ભાઈ જો મંથન આવે પતંગ બળસી પેલા નથી ઓન આલો એટલે કિન્ને બંધો આલો બેન બાજુ મજી ખબર જ નહીં 2025 જગાઈ જો 2025 નો પતંગ લાવી છે નવો લેવા 9 વર્ષનો પતંગ બચ્ચો કિન્ને આવ્યો 9 વર્ષ સારું કને પકડાય 9 વર્ષ જો ગાઈ જો તમને જો કિન્ને કદી બધી ના હોય સ્નેહા આ તો બધાને જોયા હું કઈ પેલા અગરબત્તી પકવાની તે અગરબત્તી વાળા કિન્ને બંધાય પછી ઓમ કઈ ફોડું પાવાનું ઓમ કઈ ફોડું પાવાનું ને આ જેના છોકરું ભણા બેઠા કરું ત્યારે તમે આવો તો અમે એકલા નહીં લે લે ને આ પછી બોલ 2025 તાર માસી તરફથી ગિફ્ટ આવ્યું બંધ એનું બંધન તો 2025 બંધવાઈ છે આવું એને મેણિયા 2025 બંધાય 2026 આવી જાવ અલે મંત્રી બધું તો બીજા ગોઠવણ બીજા ગોઠવાની જો ગોઠ બની બીજા હાલો ભાઈ મંથન પતંગ હાલો થોડા ટુકલી હાલો બોધવા ઓ વીડિયા ટુકલા લઈને બંધ કિન્ને આને બીજી ટુકર હાલો નહીં આપણો મેનિયન આ ના તને નહીં આવે એવો તો બે જણા આવશે કાલતા બપોર મન કાગળ પતંગ પતંગ હા આ મેણિયા ઉડાય પણ કે નેકડી તું તો મેણિયા જી એ વાત સાચી છે આવું ગીત આવ્યું છે પણ આ વિડીયો જબ્બર કા વિડીયો જેવું છે બીજા કાકા નેકડી તું તો મેણિયા જેવું કેવું કીધું હમણાં શું ગાતા હતી અરે હો ચિરા અમાર તા પત્રી જેવું ગીત ગયા હમણાં આવે હમણાં કે દક્ષિણ પેલું એબીસીડી વાળું ગીત આવે ને ના માથા પર એ બૈરું છે મારું વાળા ચાંદનું પાવ માથા ચાંદ લા લે હા ભતીજા યાર જો.
માથા મારે બૈરું પછી કે પતંગ તો મારા હારો છે. વાહ, એ નવું કીધા રે. પતંગ મારા સસરા છે એવું ગાતો રહ્યો. વિરેન સાહેબ પકડાઈ ગયા બગા હાથ તો ગાતા એમાં ગમે તે બે જણા એવો હરીને ખાતા અને ખાતા. અમે ઓઠાને વાપરી જ પાડો. દૂધ કાઢતો હતો ઓઠાનો ફ્લોગ લઈ લેવા તો વીરિયાનો સીધા થોડા દૂર જાકે લે તો સમાયેગા. सब कुछ आता है ચલો હવે તો જો બધા કથન મોસ્ટ ઓફલી તો કિન્યાઓ ઘણી બંધણી હજી બાકી છે પણ ટાઈમ છે હતા નહીં એટલે આવશે ને કાં તો અલ્લુ અર્જુન છે. અલ્લુ અર્જુન છે પુષ્પા ઝુકેગા નહીં સાલા એ આપણે પુષ્પા પતંગ લાયા નહીં આ ઘરે પૂજા. અમારે શ્રીવલ્લી ના પાડતી લાંબા કે પુષ્પાને લાંબા આપણે. ભાઈ ખોટું બોલે એમ કે છે શેક આઈ ખોટું બોલ્યો હું કેવું ને આ લાવવાના હતા મુઈ કહું છું. એવું કેવું છે જેના કાલે ઉતરોમાં જેટલું જે બધા પુષ્પા બની દો જે બે બેગ મારતી ને એ પુષ્પા બની જાય છે રે. ઓ ભાઈ આપણે તો એક રિક્વેસ્ટ કરી દારૂ પીતા ના આપણને તો એલર્જી છે ભાઈ અમારી ફેમિલીમાં દારૂ એલાઉડ નહીં પે આપણો તો. મારા પરિવારમાં કોઈનું પસંદ જ નહીં વસ્તુ એ રહી કોઈ વ્યસન નહીં કેવું હોય ભાઈ જે લોકો મધ છક્કા તો પીતા પીવું પણ આપણે ના પીવું સારું. આપણું તો એટલું કેવું છે કે ના હોય એટલું સારું પણ વધુ નહીં જે મજા કરતા હોય કાલ કરી લેજો હું કેવું મજા કરતા હોય કર બકા આપણે કશું ના ના જેને જે મોજ શોખ કરતા હોય કરી લેજો ભાઈ કાલ ઉત્તરાયણ છે એક વર્ષે તહેવાર આવે છે અમારે બોલતી રહે ને એટલે આવા લાવજો માફી આપણે કરતા ના ના આપણો ત્યારે કોઈક વાર ત્યારે જ પીવા હતો ના કોઈ પીતા હોય ને તો આપણે કોઈને બંધી ના કરાય બંધી ના કરાય પણ આપણે તો સારું સજી ના કોણ ભાઈ. આપણા સજેશન સારું છે લઈએ પણ એવું કેવું લાગે યાર કે આ હમણાં ખવાલા બેઠા છે સાચી વાત છે 12 મહિને બચારા કોક દાડો ચોખ્ખો અઠો લેતું હોય હું કેવું ભાઈ હવે પીતું હોય પીવા દો એ વાત જવા દે. ચલો ગાઈઝ તો એક કામ કરીએ હું છે ને બ્લોગનો એક સમાપ્તિ આલી ને અમે છે ને ફટાફટ આટલા બધા 150 પતંગ છું તો પછી નહીં તો આટલા જ થયા ચેતા હજી આટલી કિન્યાઓ બાંધવાની છે બતાવો કે આ છે ને સર્વિસ થઈ જાય. ચેતા પછી આ બધા ના ખબર હોય ચેતા ભગો આ બધા છે આ બોધાના જે બાકી છે એટલે જ કહું છું ગાઈઝ ને તમે ઉતાવળો સારું પહોંચી દઉં પછી. આ પતંગ તો જો બગલા જેવું છે 2025 દે નેકડી તું તો બગલા જેવી ભાગી જાય એવું છે. તો અભિવાદ ચકા ઠુમકો માં પહેલો પતંગ મુહૂર્તમાં આ જોત ખરા આ પતંગ કોકને ગમો બનાવે છે બગલા જેવી હા ને સાચી વાત. એને મેલીને ઉડી જઈએ કોક પેલું તો બગલા જ પણ એકદમ જોજે હા વીરા આ બગલા જેવું બગલા અચૂકલું બગલા જેવું છે. વિરામ ક્યાં વિરા લે તાને વીરા માપ લઈ લેવા બગલીનું. ચલો ગાઈઝ અમારા દરેક સબસ્ક્રાઈબરને હેપી ઉત્તરાયણ અને આપણે બધાને હેપી ઉત્તરાયણ હા. મારી ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ બહુ ઉત્તરાયણ મોજથી કરજો પણ ધાબા પર હાથ તો પડી ના આચાર જેવો બધા ગાઈસ બધા આચાર જેવો. હવ ચલો ગાઈઝ તો અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ છીએ તો બધાને ગુડ નાઇટ અને હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ સાથે હવ કાલના બ્લોગમાં ઉત્તરાયણ સાથે મળીશું ચલો ચલો ભાઈ ગુડ નાઈટ હવે Good night. ભાઈ અરે ને તારો મજા આવે ઊંઘ જ આવી છે. ના લ્યો. આ હવે પતંગ ભગવાન ને કહો. ના આ પતંગ પટના ના તો કોઈનો ઊંઘવા જવા નહીં મળે ગાઈસ હો. ચલો ગાઈઝ અમારા દરેક સબસ્ક્રાઈબરને હેપી ન્યુ યર સોરી હેપી ઉત્તરાયણ એટલે અમારે નવા વર્ષની નવી ઉત્તરાયણ ચલો ગાઈઝ તો બધાને ગુડ નાઇટ હવે આપણે ફટાફટ કિન્ને પહોંચી દઈએ અને કામ પતી જઈએ ચલો ગુડ નાઇટ તમે ઉભા થઈ